જૂનાગઢ ભાજપ પ્રમુખની મુશ્કેલીમાં વધારો થયો। કિરીટ પટેલના નિવેદનથી હવે દિવ્યાંગોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખનું નિવેદન સામે આવ્યું। કિરીટ પટેલ જાહેરમાં માફી માંગે તેવું રમેશ કોરાટે કહ્યું છે। કિરીટ પટેલે દિવ્યાંગોનું અપમાન કર્યું હોવાની વાત રમેશ કોરાટ દ્વારા કરવામાં આવી। કિરીટ પટેલે વિસાવદર કાર્યાલયની અંદર ઉદ્ઘાટનમાં જે લુલાડ ને લંગડાની કહીને ફરી ટિપ્પણી આ ભાજપના નેતાઓએ કરી એને વખોડી કાઢીએ છીએ। આજ કિરીટ પટેલને હું ચેલેન્જ આપું કે જાહેરમાં માફી માગે, જો માફી નહીં માંગવામાં આવે તો અમે ક્ષત્રિયોની જેમ ગુજરાતમાં આંદોલન કરશું। આ ભાજપના નેતાઓને એવી હેબિટ પડી ગઈ છે, હોશમાં આવી કે સત્તામાં આવી મન ફાવે એ બેન દીકરીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવી, વિકલાંગો વિરુદ્ધ ટિપ્પણી કરવી। આ લોકો એના મનને સમજે શું? ત્યારે કિરીટ પટેલનું જે નિવેદન છે તેને લઈને હવે વિવાદ સર્જાયો છે। હવે જે દિવ્યાંગો છે તેમનું અપમાન કર્યું હોવાની વાત રમેશ કોરાટ દ્વારા કરવામાં આવી છે અને જૂનાગઢ ભાજપ પ્રમુખની મુશ્કેલીમાં અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે। જે બફાટ કરવામાં આવ્યો તેના બાદ માફી પણ માંગવામાં આવી છે, પરંતુ હવે જાહેરમાં માફી માંગે તેવી વાત કરવામાં આવી રહી છે। દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। દિવ્યાંગોનું અપમાન કર્યું હોવાની વાત કરવામાં આવી છે। આ સાથે જ માંગણી કરવામાં આવી છે કે કિરીટ પટેલ જાહેરમાં માફી માંગે। કિરીટ પટેલે દિવ્યાંગોનું અપમાન કર્યું તેવું નિવેદન રમેશ કોરાટ દ્વારા આપવામાં આવ્યું છે। કિરીટ પટેલે જે પ્રમાણે એક મંચ પરથી નિવેદન આપ્યું હતું, રાજાની રાણી, લૂલી, લંગડી, બોબડી જે પણ હોય, પરંતુ તેના કુખે જન્મેલો દીકરો જ રાજા બને તેવા પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું અને હવે દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખનું નિવેદન સામે આવી રહ્યું છે। દિવ્યાંગોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને જાહેરમાં માફી માંગવાની વાત પણ કરવામાં આવી છે। જૂનાગઢ ભાજપના જે પ્રમુખ છે તે કિરીટ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, હવે આ વિવાદ હવે વકરી રહ્યો છે અને આ વિવાદને કારણે થઈને જૂનાગઢ ભાજપ પ્રમુખની મુશ્કેલીમાં વધારો થતો પણ જોવા મળી રહ્યો છે। તેમના દ્વારા માફી તો માંગવામાં આવી છે, પરંતુ કિરીટ પટેલ જાહેરમાં માફી માંગે તેવી વાત કરવામાં આવી રહી છે। જે પ્રમાણે એક બાદ એક નેતાઓના જે નિવેદન સામે આવી રહ્યા છે, અત્યારે કિરીટ પટેલ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે, જે બફાટ કરવામાં આવ્યો છે, તેને લઈને જે સમાજ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। દિવ્યાંગોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કિરીટ પટેલે દિવ્યાંગોનું અપમાન કર્યાની વાત પણ અત્યારે સામે આવી રહી છે। રમેશ કોરાટ દ્વારા આ વાત કરવામાં આવી છે, આ નિવેદન કરવામાં આવ્યું છે। ત્યારે કિરીટ પટેલ જે જૂનાગઢ ભાજપના પ્રમુખ છે, તેમણે એક સભાની અંદર નિવેદન કર્યું હતું, જે વાણી વિલાસ કર્યો હતો। વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આજે પ્રસંગ હતો, આ કાર્યક્રમ હતો, તે સમયે કિરીટ પટેલે વાણી વિલાસ કર્યો હતો અને આ જે બફાટ કર્યો તે બાદ વિવાદ સર્જાયો। વિવાદિત ટિપ્પણી કરી, રાજાનો દીકરો રાજા બને તેવી ટિપ્પણી કરવામાં આવી। રાજાની રાણી મુદ્દે કિરીટ પટેલે ટિપ્પણી કરી અને આ ટિપ્પણી નાગવાર ગુજરી છે। જો વાત કરવામાં આવે દિવ્યાંગોની લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જે શબ્દો વાપરવામાં આવ્યા છે કિરીટ પટેલ દ્વારા, આ શબ્દો અયોગ્ય હોવાની વાત કરવામાં આવી રહી છે। રૂપાલાનો વિવાદ તો હજુ શમ્યો નથી, ત્યાં ફરી એકવાર ભાજપના વધુ એક નેતા અત્યારે વિવાદમાં આવ્યા છે અને આ વિવાદિત ટિપ્પણી તેમણે જે બફાટ કર્યો છે, જે ટિપ્પણી કરી છે, તેના બાદ તેમણે માફી પણ માંગી, પરંતુ હવે જાહેરમાં માફી માંગે તેવી વાત કરવામાં આવી રહી છે। જે નેતાઓ છે, ચૂંટણીનો માહોલ છે, આ ચૂંટણીના માહોલની અંદર નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવતા હોય છે, પોતાના વિરોધીઓ પર પ્રહારો કરવામાં આવતા હોય છે, પરંતુ ક્યારેક નેતાઓની જીભ લપસી જતી હોય છે અને નેતાઓ દ્વારા કેટલાક એવા નિવેદનો આપવામાં આવતા હોય છે કે જે સમાજની લાગણી દુભાવે। અત્યારે દિવ્યાંગોની લાગણી દુભાઈ છે। જે ભાવનાઓ છે તેમના વિશે જે ટિપ્પણી કરવામાં આવી, તેમના વિશે જે શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે, દિવ્યાંગો અત્યારે રોષ પ્રદર્શિત કરી રહ્યા છે અને દિવ્યાંગોનું અપમાન થયું હોવાની વાત દિવ્યાંગ અધિકાર મંચના જે પ્રમુખ છે તેમના દ્વારા કરવામાં આવી છે। રમેશ કોરાટ દ્વારા
વાત કરવામાં આવી છે કે કિરીટ પટેલે દિવ્યાંગોનું અપમાન કર્યું છે અને દિવ્યાંગોની માફી તેમણે માંગવી જોઈએ. જાહેરમાં માફી માંગવા માટે થઈને રમેશ કુરાટે માંગણી કરી છે.